તો બીજેપીની નજરથી નરેન્દ્ર મોદીની નજરથી આ ન્યૂ ઇન્ડિયા કેવું હશે? શું તેની નીવ રાખવાની, પાયા નાખવાની શરૂઆત થઈ ગઈ છે? આ 3 વર્ષમાં કેટલું કામ થયું છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ છે. બીજેપી તરફથી આપણી સાથે દિલીપભાઈ સંઘાણી જોડાયા છે, નેતા બીજેપી. દિલીપભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે જ નેતા કોંગ્રેસ આપણી સાથે જયરાજસિંહ પરમાર પણ જોડાયા છે. જયરાજભાઈ, આપનું પણ સ્વાગત છે. દિલીપભાઈ પટેલ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર પણ જોડાયા છે. દિલીપભાઈ, આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. દિલીપભાઈ, 3 વર્ષ બીજેપી કેવી રીતે ગણાવી રહી છે? કારણ કે 2000 કરોડનો આપ ખર્ચ પણ કરી રહ્યા છે આ ઉજવણીમાં. શું આ ખર્ચ બતાવે છે કે આપના કામ જે થયા છે? ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ સાથ હે વિશ્વાસ હે હો રહા હે વિકાસ હે આ વાત કરીને દેશમાં એક નવો સંચાર અને સોમાન આપ્યા છે. આ પહેલાના પૂર્વ વડાપ્રધાન સ્વયં આ દેશનું સંચાલન કરતા હોય એવી પ્રતીતિ દેશ કે દુનિયાને થઈ નહોતી. બેક સીટ ડ્રાઇવિંગ ચાલતું હતું. એ બતાવે છે કે એક વખત કેબિનેટે લીધેલો નિર્ણય મનમોહનસિંહ સરકારમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ મંચ ઉપર આવીને એ ઠરાવને ફાડી નાખે અને લોકોની સામે ઉડાડે. આ સરકારની મોટામાં મોટી મજાક. કાં તો એ સમયે સોમાન સાથે વડાપ્રધાને રાજીનામું આપવું જોઈએ અથવા તો કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે હટાવવા જોઈએ. પણ માતૃ પ્રેમ એટલો હતો કે દેશ કરતા એમના દીકરામાં વાલ દેખાતો હતો. જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં સંચાલન કરીને દેશ અને દુનિયામાં એક સશક્ત, સફળ, મજબૂત નેતૃત્વનો પરિચય આપ્યો છે. એના વિકાસની વાત અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જે વાત કરી કે માત્ર સર્જિકલ સ્ટ્રાઇક નહીં, સેનાને પણ આધુનિક સુવિધાઓ આપીને, આધુનિકરણ કરીને એક કામ કરવા માટેની મોકળાશ આપી. અને આ મોકળાશના કારણે આજે સામો વળતો જવાબ પાકિસ્તાનને આપી શકાય છે. બાકી દેશના અનેક વિકાસશીલ પ્રશ્નોને જે રીતે વાચા આપી છે, જે સામાન્ય જનતાને પ્રતીતિ થાય કે હવે પ્રધાનમંડળ અમારી સાથે, અમારી જોડે અમારા પ્રશ્નો લઈને એનો ઉકેલ આવે એ દિશામાં કામ કરી રહ્યું છે. ભલે બીજેપી ભલે એ રીતે કહી રહ્યું. આપણે સેનાની વાત કરી કે અમે શસ્ત્ર સરંજામ આપ્યા છે, અત્યાધુનિક આપ્યા છે, તેમ પણ જે જવાનો શહીદ થાય છે તેમના પરિવારો આજે પણ એ જ માંગ કરી રહ્યા છે કે ક્યાં ગયા એ મોદીજી જે વાત કરતા હતા કે 1 માથાની જગ્યાએ 100 માથાની જરૂર છે? જયરાજભાઈ, આમ તો 3 વર્ષનો હિસાબ માંગવાની જે પદ્ધતિ છે એમાં સાચી રીતે જોવા જઈએ તો એમની પાસે 37 વર્ષનો હિસાબ માંગવો પડે એવી સ્થિતિ છે. કારણ કે બાકીના વર્ષોમાં જયારે વિપક્ષમાં હતા ત્યારે લોકોને ઉશ્કેરવાનું જ કામ કર્યું છે. એટલે ખરેખર એમનો હિસાબ માંગવાનો થાય તો એમને એક વાત કહી હતી કે અમે સત્તામાં આવીશું અને જે એમને વચનો આપ્યા હતા બધા વચનોથી શરૂઆત થાય. 3 વર્ષની વાત ઉપર તો ફરીથી આપણે આગળ આવીશું ત્યારે વાત કરીશું. પણ સૌથી પહેલા આ સરકાર જે ખરેખર પોતે પાછા બહુ જોરદાર છે, નરેન્દ્ર મોદી સાહેબ બહુ પાવરફુલ છે, આવશે તો સમુદ્રનું ખારું પાણી છે એ મીઠું કરી દેશે, ચંદ્રમાનો ડાઘ છે એ મિટાવી દેશે, સ્વર્ગ સુધી સીડી બનાવી દેશે. આવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ટેકેદારો અને એમના ભક્તોએ જે માનસિકતા એમની છે એવી લોકોમાં પ્રસરાવવાની જે કોશિશ કરી હતી એ કોશિશ ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. એ પોતે મોટા ગેમ ચેન્જર હોય એવો દેખાવ કરવા ગયા હતા પણ માત્ર નેમ ચેન્જર બની રહી ગયા છે. કેમ આપણે સર્જિકલ સ્ટ્રાઇક આપને ન ગમી? આપને નોટબંધી ન ગમી આપને? હું આપને એ જ કહું છું. સરસ વાત કરી તમે. હું ખાલી મારી વાત પૂરી કરી એ વાતનો જવાબ આપી દઈશ. ઓકે. એ કોઈ નરેન્દ્ર મોદી સાહેબ ગેમ ચેન્જર થયા છે, વાસ્તવમાં માત્ર નેમ ચેન્જર રહ્યા કે એમને ફક્ત યોજનાઓના નામ બદલ્યા. અર્બન રિન્યુઅલ મિશન હતી જવાહરલાલ નહેરુ યોજના, તો એને સ્માર્ટ સિટી કર્યું. કેશ ક્રેડિટ યોજના હતી તો એને જનધન યોજનાનું નામ જાહેર કરી દીધું. એટલે ફક્ત ઈ ગવર્નન્સ, ઈ ટ્રેડિંગ, ઈ પંચાયત આ બધું મનમોહનસિંહના શાસનમાં હતું જ. એને ડિજિટલ ઇન્ડિયા કરી દીધું. એટલે ફક્ત નામો ચેન્જ કર્યા નહીં, એટલી વાત નહીં. આપણે જે સર્જિકલ સ્ટ્રાઇક વાત નહીં એનો પણ હું જવાબ આપને આપી દઉં એટલા માટે કે સર્જિકલ સ્ટ્રાઇક શું કર્યું એમને સર્જિકલ સ્ટ્રાઇકમાં મને વાત સમજાવો. આ લશ્કરની કાર્યવાહી છે
એ લશ્કરને ધન્યવાદ આપવા જોઈએ. આજે પણ કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપરથી કોંગ્રેસના નેતા તરીકે હું એમને અભિનંદન જ આપું છું, પણ એના કરતા જુદી વાત કરું. રાજકીય ઈચ્છા શક્તિ અથવા રાજકીય જયારે નિર્ણયો લેવાય ત્યારે અમે રાજ્ય સરકારને અભિનંદન આપવા પડે. અભિનંદન અમે ઇન્દિરા ગાંધીને એટલે આપીએ છીએ કે ઇન્દિરા ગાંધીએ રાતોરાત પાકિસ્તાનના ટુકડા કરીને દેખાડ્યા હતા. 55,000 સૈનિકો ને યુદ્ધ કેદી તરીકે પકડી અને લાહોરની ઇસ્લામાબાદથી પકડી અને લાવ્યા હતા. તો એને રિઝલ્ટ કહેવાય ભાઈ. તમે વિડીયો ઉતારો છો, જનતા શા માટે જવાબ આપી રહી છે ચૂંટણીમાં? જયરાજભાઈ, ચૂંટણીમાં શા માટે જનતા બીજેપીને સાથ આપી રહી છે? તો પછી જો જનતાને પસંદ ના આવ્યું હોય એટલા માટે કે હંમેશા જનતાએ ધીમે ધીમે કરેલા એમના પોત પ્રકાશ છે. જેમ જેમ ચોક્કસ આપણી દેશની જનતા છે એ બહુ સમજદાર અને આશાવાદી જનતા છે કે એક વખત જે પક્ષને ચાન્સ આપ્યો, જો ખોટા હોત તો આ જનતાના બાપુજી અને એમના બાપુજી એટલે એમના દાદાઓ ખોટા હતા એવું થાય. કોંગ્રેસે 70 વર્ષ શાસન આપ્યું હતું, તેનો મતલબ એવો થયો એમની પાસેથી પણ જવાબ લઈએ દિલીપભાઈ, પછી આપણે એવી વાત નથી, પણ જનતાને હંમેશા આકર્ષણમાં રસ હોય, જનતાને કંઈક નવું કરશે. તો એનો મતલબ એમ કે આપ આકર્ષવામાં આપ કોંગ્રેસ આકર્ષવામાં નિષ્ફળ રહી છે. કેવા વાત છે, અમે 10 વર્ષ શાસન કર્યું જ છે એટલે કોઈ નવો આવશે. એમને જે સપનો દેખાડ્યા હતા એ સપનોમાં સાચા ઉતરશે એવી જનતાને હંમેશા આશા હોય. આપણે પણ આશાવાદી હોઈએ. હું મારો ગુજરાતમાં મારો પહેલો નંબર આવે તો મને એવું હોય કે મારો દેશમાં પહેલો નંબર આવે. હું મુખ્યમંત્રી થઉં તો મને એવું હોય કે હું વડાપ્રધાન થઉં. એ કોઈ ખોટી વાત ના હોઈ શકે. માણસે જિંદગી જીવવા માટે જીજી વિશે હોવી જ જોઈએ. રાજકારણમાં આવેલો વ્યક્તિ તો 100% એમ્બિશિયસ હોય, એમાં કઈ ખોટું વાત નથી. પણ સવાલ એ છે કે એમને જે સપના દેખાડ્યા હતા, જે વાયદાઓ કરીને આવ્યા હતા, એ વાયદાઓમાં શું કર્યું? તો એક નહીં, એમને સૌથી મોટો આ દેશની જનતા સૌથી સેન્સિટિવ મુદ્દા ઉપર છે પાકિસ્તાન અને ભારત. લો એન્ડ ઓર્ડર એ આંતરિક વ્યવસ્થા છે જેમાં સંપૂર્ણ નિષ્ફળ. આતંકવાદ એટલો ને એટલો જ છે, નક્સલવાદ એટલો ને એટલો જ છે, માઓવાદ એટલો ને એટલો જ છે. પાકિસ્તાનના મુદ્દામાં જયરાજભાઈ આજથી છે આ સમસ્યા આજથી છે. પણ એ જે તમે કહ્યું તો કે લવ લેટર લીખના બંધ કરી દેના હવે એમની પાસેથી પણ જવાબ લઈએ. એમની પાસેથી પણ જવાબ લઈએ. 10 માથા લાવીશું. ઠીક છે, સુષ્મા સ્વરાજે કહ્યું હતું. તો આ જે વાતો છે એમાં કેટલા ખરા ઉતર્યા? જો તમને કહું જવાબ લઈએ જયરાજભાઈ, ફક્ત આપ જ બોલશો, એમની પાસેથી પણ જવાબ લેવાની જરૂર છે આપણે. નહીં, આપણે પત્રકારની દિલીપભાઈ આપની પાસે આવું છું. પત્રકારની નજરે દિલીપભાઈ આપ કેટલા પોઈન્ટ આપો છો આ ત્રણ વર્ષમાં મોદી સરકારને? જો કોઈ પણ સરકાર છે એની પાર્ટીની પોલિસી, પાર્ટીની નીતિ પ્રમાણે ચાલતી હોય છે. પાર્ટીની નીતિ શું છે એ મહત્વનું છે. લોકો વચ્ચે કયા મુદ્દાઓ લઈને 2014માં ભાજપ ગયું હતું, એ મુદ્દાઓ કેટલા અંશે ફિલફુલ થયા છે એ અત્યંત મહત્વનું છે. લોકોની જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ પૂરી થઈ છે કે કેમ એ હજુ સમય કે છે. 3 વર્ષનો સમય એમના માટે હજુ થોડો ટૂંકો કહેવાય. કારણ કે જે અગાઉની જે પરંપરાઓ હતી એ પરંપરાઓ પ્રમાણે ચાલવું કે પોતાની જે નીતિ નક્કી કરેલી હતી, પાર્ટીએ જે નીતિ નક્કી કરેલી હતી એ નીતિઓ પ્રમાણે ચાલવું. એમાં મારી દ્રષ્ટિએ જે મહત્વના મુદ્દાઓ છે એ ખાસ કરીને વિદેશ નીતિ. વિદેશ નીતિમાં જે અગાઉની સરકારોએ પરંપરાગત રીતે ફોલો કરેલી એમાં ઘણા બધા ફેરફારો થયા છે, ઘણા બધા નવા મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીએ ઘણા બધા દેશોની મુલાકાત લીધી છે. એ મુલાકાત અત્યારે એમ લાગતું હોય લોકોમાં અત્યારે ભલે ટીકાપાત્ર થતી હોય, પણ ભવિષ્યમાં એ ભારતનું રોકાણ છે. ભારતની નવી નીતિઓ જે બનવાની છે એમાં એ ઘણી બધી મહત્વની ભૂમિકા ભજવવાની છે. બીજું મારી દ્રષ્ટિએ મહત્વનું એ છે કે કાશ્મીરનો મુદ્દો જે છે એ મુદ્દાને લઈને ભાજપ લોકોની વચ્ચે અત્યાર સુધી આવતું હોય તમામ ઇલેક્શનમાં, લાસ્ટ ઇલેક્શનમાં પણ એ મુદ્દો હતો. એ મુદ્દા પ્રમાણે કાશ્મીરમાં જે કામગીરી કરવી જોઈએ, કાશ્મીરમાં જે પ્રમાણે સરકારે પગલાઓ ભરવા જોઈએ એ લોકોની અપેક્ષા નથી ભરાયા. પણ સ્ટેપ બાય સ્ટેપ જે પગલાઓ લેવાયા છે, ખાસ કરીને એમાં એક તો કે સરકાર સાથે કાશ્મીરમાં ભાજપ અને મિલીજુલી સરકાર કજોડાનો જોડ લાગે છે અહીંયા, એના કારણે આ સમસ્યાઓ હલ નથી થઈ રહી. ના, કજોડા નહીં, પણ કોઈ પણ સમસ્યા હલ કરવી હોય તો અત્યારના રાજકારણમાં સત્તા પર હોવું જરૂરી છે. એ મારી દ્રષ્ટિએ મહત્વનું છે. બીજું કે છે ત્યાં ગઠબંધન છે, કેવી રીતે શા માટે નથી થતી તો પછી સમસ્યા હલ? દિલીપભાઈ એનો જવાબ આપો. આપ શા માટે આ સમસ્યા કાશ્મીરનો મુદ્દો અને આપ જોઈ રહ્યા છો લગાતાર જ્યારથી આપની સરકાર પીડીપી સાથે ગઠબંધન થયું છે ત્યારથી જોઈ રહ્યા છો કે કેટલા બધા હુમલા થઈ રહ્યા છે, ત્યાંની જનતા પણ એટલી પરેશાન છે, રોજગારી માટે વલખા મારી રહી છે, ઘણા બધા પ્રશ્નો છે કાશ્મીરના. દિલીપભાઈ બીજેપી પાસે આનો જવાબ માંગી છું. બંધારણમાં 370 ની કલમથી કાશ્મીરને જે વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે, તો કેટલીક સત્તાઓ જે રાજ્ય સરકારને અપાય છે, જ્યાં સુધી 370 ની કલમ
દૂર કરવામાં ન આવે ત્યાં સુધી આ વિશિષ્ટ સત્તાઓ કે દેશના અન્ય રાજ્યોને થી વિશિષ્ટ દરજ્જો જે મળ્યો છે એ દૂર થઈ શકે નહીં. રાજ્ય સરકાર ને કંટ્રોલમાં આજે રાખી શકે છે, પણ કાશ્મીર મૂળભૂત ઉદ્ભવ્યું ક્યાંથી? તો પંડિત નહેરુએ સરદાર વલ્લભભાઈ પટેલને આ જવાબદારીના બદલે પોતે ઉપાડી અને નરેન્દ્રભાઈ મોદીની વાત જુઠ્ઠાણાની જે કરતા હતા, જુઠ્ઠાણું આ દેશમાં કોઈએ શરૂઆત કરી હોય. પંડિત નહેરુના વંશજમાં ઇન્દિરા ગાંધીને ત્યાંથી ફિરોઝ જોડે એમને લગ્ન કર્યા. તો રાહુલ ગાંધીથી માંડીને ત્યાર સોનિયા ગાંધી સુધી મહાત્મા ગાંધીજીનો આંચળો ઓઢીને કોંગ્રેસનો લાભ લેવા માટે મહાત્મા ગાંધીજીએ કોંગ્રેસનું વિસર્જન કરવાનું કીધું, એ પણ ન કર્યું. અને એમને સલાહ મળી આ દેશ ઉપર રાજ કરવું હોય તો ગાંધી શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. ને પોતાના આખા પરિવારને ગાંધીનું સ્વરૂપ બતાવીને દેશ આખાને છેતરવાનું કામ કોઈએ કર્યું હોય તો આ ઇન્દિરા ગાંધીના પરિવારે કર્યું છે. અને ઇન્દિરા ગાંધીએ જયારે બાંગ્લાદેશનું કામ કર્યું ત્યારે અટલજીએ દુર્ગા કહીને વર્ણવીને દેશની જનતા એની ઉપર ઓળઘોળ હતી. આમાં કાશ્મીર મુદ્દો ક્યાંય નથી આવી રહ્યો. કાશ્મીર મુદ્દો ક્યાં છે? કાશ્મીર, દિલીપભાઈ, કાશ્મીર મુદ્દો મૂળભૂત ઉદ્ભવ હવે હું વાત કરું નહેરુ છે અને એના કારણે વિશેષ આપ સરકારની વાત કરો છો, ગઠબંધન આપનું છે, તો પછી આપ નિર્ણય શા માટે નથી કરી શકતા? સરકાર પગલાઓ લે છે. દિલીપભાઈ બોલી રહ્યા પછી બોલું. આજે પણ જે રીતે બુલેટ વાપરવાના બદલે હળવી રાઇફલો પણ આવી આવા દેખાવકારો સામે, ત્યારે કોંગ્રેસ સહિત બધા લોકો આ રીતે માનવતાવાદી જુલ્મ નહીં કરવા જોઈએ એવી તરફદારીમાં ગયા હતા. કાશ્મીરમાં કડકપણે છૂટો દોર આપવો જોઈએ એ સ્થિતિમાં જ્યારે દેશમાં સર્વાનુમતિની પરિસ્થિતિ પેદા થાય તો આનો હલ ઝડપથી થઈ શકે. અને આવતા દિવસોમાં મને વિશ્વાસ છે 5 વર્ષ પૂર્ણ થશે એટલે કાશ્મીરનો આજનો મુદ્દો જે છે એ આ દેશની જનતા ઈચ્છે છે. 2 વર્ષ બાકી છે, 3 વર્ષ વીતી ગયા, 2 વર્ષ બાકી છે. છેલ્લું 1 જ વર્ષની જરૂર છે. જયરાજભાઈ, અત્યારે આપણે બ્રેક લેવો પડશે. બ્રેક બાદ આપની પાસેથી પણ જવાબ લઈશું આ કાશ્મીર મુદ્દે. આપની પાસે જવાબ લઈશું, પરંતુ હાલ આપણે રોકાવું પડશે એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મોદી સરકારના 3 વર્ષ, જી હા 3 સાલ મોદી સરકાર, 3 સાલ લગાતાર ઘણા બધા મોટા નિર્ણય પણ લીધા હતા. સર્જિકલ સ્ટ્રાઇક, નોટબંધી, ડિજિટલ ઇન્ડિયા, જીએસટી, વીઆઈપી કલ્ચરને દૂર કરવું, આ બધા નિર્ણયની સરાહના પણ થઈ. પરંતુ એવા નિર્ણયો પણ છે જે ઈચ્છી રહ્યા છે, જનતા પણ માંગ કરી રહી છે કે એના ઉપર મોદી સરકાર ઠોસ કદમ લે. રોજગારીનો મુદ્દો છે, ખેડૂતોનો મુદ્દો છે, કાશ્મીરનો મુદ્દો છે, પાકિસ્તાનનો મુદ્દો છે. અને જ્યાં વાત અટકી હતી ત્યાંથી જ જયરાજભાઈ શરૂ કરશે. જયરાજભાઈ, કાળાધનની પણ અહીંયા વાત છે. કાળું ધન ક્યારે પાછું આવશે? હું 3 વાત કહેવા માંગુ છું. એક દિલીપભાઈએ જે વાત કરી કે આખા વિશ્વમાં મોદી સાહેબ પ્રવાસ કરે છે, એના ફળશ્રુતિ આવશે. શું આવશે ફળશ્રુતિ? જે દેશમાં જાય છે એ આપણા ઈટીવીના માધ્યમથી ગુજરાતી જનતાને જણાવવા માંગુ છું કે જે દેશમાં જાય છે ત્યાંના અહીંના લોકો ત્યાં ભેગા કરીને ભાષણ ઠોકે છે. આમાં બીજું કશું નથી. મારી જરા બોલવાની પદ્ધતિ સાવ સાદી સરળ ગામઠી ભાષામાં વાત કરું છું એટલે કદાચ કોઈને એવું લાગશે. બાકી ત્યાંથી અમેરિકામાં જાય હોય તો અમેરિકન ગુજરાતીઓ ભેગા કરી અને ભાષણ ઠોકવાના. આફ્રિકામાં ગયા તો આફ્રિકન ઇન્ડિયન ભેગા. અરે ભાઈ, આપણે દુનિયાની અંદર આપણે અહીંયા ગામનો કોઈ આવે છે ને તો આપણે છે કે ગીતા મંદિર એસિસ્ટન્ટ લેવા માટે જઈએ છીએ. તો પછી અમેરિકામાં કોઈ વ્યક્તિ આવ્યો હોય, વડાપ્રધાન નહીં, કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય તો આપણે હરખ ગેલા થઈ જઈએ, આપણે તાળીઓ પણ પાડીએ છીએ અને બધું કરીએ છીએ. આ તો 500 માણસો મેનેજ કરેલા ફિક્સ એમનું ટોળું છે. એ દુનિયાના બધા દેશોમાં જ્યાં જાય ત્યાં પહોંચી જાય. એના માટે એમને સ્પેશિયલ માણસો મૂક્યા છે. કોંગ્રેસને આ ભીડથી બીક લાગે છે? એની વાત જ નથી. અમારી ખોટો કોઈ મતલબ નહીં. વાત જે વાત કહેવા માંગુ છું એટલા માટે કે એટલે આ ગગન વિહારી વિશ્વ પ્રવાસી એક પણ ફલશ્રુતિ બતાવે મને કે આટલા બધા દેશોમાં ગયા પછી ચાઇના સાથે તો સંબંધ બગડ્યા, પાકિસ્તાન સાથે બોર્ડર એ દિશામાં ઓછું રાખીને ઉગવાની પણ સ્થિતિ નથી. આજે બાંગ્લાદેશ પહેલેથી જ ઇન્દિરા ગાંધીએ જ એનું નિર્માણ કર્યું છે. એ આપણું પહેલું રાષ્ટ્ર મિત્ર છે. એના ઉપરથી મોટા ભા થઈ અને પૈસા આપવા નીકળી ગયા છીએ. એના કરતા આગળ વાત કરું, કયા દેશ સાથે એમની કૂટનીતિ શું? દરરોજ ગુજરાતના એક દુનિયાના એક શહેરોમાં ગુજરાતીની રોજ હત્યા થાય છે. તમારે જવાબ પૂછવો હોય તો એ પૂછવો જોઈએ નરેન્દ્રભાઈને કે તમારી કૂટનીતિ ક્યાં ગઈ?
તમે ગુજરાતીઓના રક્ષણ માટે શું કર્યું? આ દેશના લોકો જે લોકો બહાર છે, દુનિયાની અંદર વસે છે, એમના રક્ષણ માટે તમે શું કર્યું? તો એને ભાઈ એને ડિપ્લોમસી કહેવાય, એને કૂટનીતિ કહેવાય. તમારી વિદેશ નીતિ નિષ્ફળ છે. તમે જાધવને કરવા માટે બી કોંગ્રેસના માણસોનો સહારો લેવો પડે છે. અને એટલું જ નહીં, આપણે 50 વર્ષથી ભારતનું સ્ટેન્ડ છે, એમાં દિલીપભાઈએ સંમત થવું પડે, પત્રકાર દિલીપભાઈએ પણ સંમત થવું પડે કે હંમેશા આપણે ત્રીજા પક્ષને હંમેશા નકારતા રહ્યા છે. અને દુનિયાના કોઈ પણ વિદેશ નીતિના તજજ્ઞને લાવો, હું ચર્ચા કરવા માટે તૈયાર છું. શબ્દ નહીં થાય. હંમેશા ત્રીજા પક્ષની, હંમેશા ભારતે, સમગ્ર દેશે, દુનિયાના તમામ, ભારતની તમામ રાજકીય પક્ષોએ મળી અને ત્રીજા પક્ષને હંમેશા નકાર્યો છે. આ પહેલી વખત વિદેશ નીતિ નિષ્ફળ ગઈ અને એવું પહેલી વખત એવું થયું કે તમારે ત્રીજા પક્ષને વિનંતી કરવી પડે કે તમે અમને મદદ કરો. એના કરતા આગળ વાત કરું, આપણી ઉપરથી ભારતની દુનિયાના પ્લેટફોર્મ પર ફજેતી કરી છે. જો જાધવને એ પાકિસ્તાન વાળા છે, પાકિસ્તાન વાળા માને કે ના માને, પાકિસ્તાનને સબક, એને બીક લાગવી જોઈએ. કોળા પાથરી નહીં ભાઈ, કગરવાનું નથી, કોળા પાથરવાનું નથી, કગરી. અને એમાં અમારે શશી તરુણનો સારો લેવો પડે નહીં. એટલે એમની કઈ વિદેશ નીતિ, એના કરતા આગળ વાત કરું, એમને જે વાત કરી હતી એમાં શું મોંઘવારી ઘટી? તો ના. પેટ્રોલના ભાવ ઘટ્યા? તો નહીં. બેંકના વ્યાજ દર ઘટ્યો? તો નહીં. ખેડૂતોને પોષકક્ષમ ભાવો મળે છે? તો નહીં. તોફાનો ઘટ્યા? તો ના. તમે ગૌ માંસની આયાત અટકાવી? તો ના. બીજેપીએ લક્ષ્ય રાખ્યું છે 2022. તમે પિંક રિવોલ્યુશન એમનું લક્ષ્યની વાત જવા દો. હું અત્યારે મુદ્દાની વાત ચાલે છે. અત્યારે જે વાત આપણી ચાલી રહી છે, અત્યારે વાત ચાલી છે 3 વર્ષના લેખાજોખાની તાજવામાં તોલવાની વાત ચાલે છે. તો 3 વર્ષમાં તમે શું કર્યું? તમે એક કામ બતાવો. તમે હમણાં અમિત શાહ બોલતા હતા, અમિત શાહ બોલતા હતા કે અમે લાલ બત્તી, અમિત શાહ બોલતા હતા કે અમે લાલ બત્તી હટાવી. તો શું કર્યું અમે ભાઈ? શંકરસિંહ વાઘેલા 1998 માં હટાવી દીધી હતી. શંકરસિંહ વાઘેલા પહેલા મુખ્યમંત્રી હતા. તો તમે આમાં એ કોઈ કામ કહેવાય? લાલ બત્તી હટાવી એ વીઆઈપી ઠીક છે. હવે એમની પાસે પણ વીઆઈપી કલ્ચર નાબૂદ કરવાની વાત કરે. શું નાબૂદ કર્યું મને કહો? વીઆઈપી કલ્ચર, અરે 9 લાખનો સૂટ પહેરો તમે, તમારે એક પ્રોગ્રામમાં 200 રૂપિયા ખર્ચા થાય. ઠીક છે દિલીપભાઈ, હા ઠીક છે. જયરાજભાઈ આપ જ બોલશો, પછી એમની પાસે જવાબ નહીં લેવાય. મને લાગે છે કે રાષ્ટ્રહિતમાં કોઈએ ઉદારતાથી દેશ માટે કામ કર્યું હોય તો અટલજીએ ઇન્દિરાજીને જે રીતે આવકાર્યા હતા બાંગ્લાદેશ વખતે, ત્યાર પછી જ્યારે નરસિંહ રાવની સરકાર હતી અને યુનોમાં આ દેશના પ્રતિનિધિને કોને મોકલવા, પાકિસ્તાન સામેનો મોટામાં મોટો પ્રશ્ન કે બચાવ કોણ કરી શકે, ત્યારે કોંગ્રેસે અટલજીને, વિપક્ષના નેતાને વિનંતી કરીને અટલજીએ આ દેશ વતી જઈને પાકિસ્તાનને એવી આ કોર્નરમાં મૂકી દીધું. કારણ કે બહાર જઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે નહીં, આ દેશના પ્રતિનિધિ તરીકે અટલજીએ કામ કરી બતાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે. દલ સે, હું તમને ડિસ્ટર્બ નહોતો કરતો, દલ સે મહાન દેશ એવું કોઈ માનતું હોય તો ભારતીય જનતા પાર્ટી મૂળભૂત રીતે માને છે, આજે પણ એ જ રીતે વર્તે છે. અને એટલા માટે જયારે દેશનો સવાલ આવે ત્યારે રાજકીય પક્ષાપક્ષીથી પર ઉઠીને સૌ પક્ષનો સાથ લઈને રાષ્ટ્રહિતમાં કોંગ્રેસે વિનંતી કરી હોય તો એવું તો નથી કે લાચારી કરી છે, દેશ માટે છે. અને બાકીની યોજનાઓની વાત કરતા હોય કે મનમોહનસિંહ યોજનાઓનું નામ બદલ્યા. દિલીપભાઈની વાત સાથે હું સહમત થાઉં છું કે જ્યારે વિદેશ નીતિની વાત આવતી હોય છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ એને ટેકો આપવો જોઈએ. કારણ કે એમને તો કોંગ્રેસ, દિલીપભાઈ વચ્ચે એક વાત કરું, ઓડિટ કરું, તો કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ શબ્દો અત્યારે સુફિયાની જે વાત થાય છે નહીં તો કહેવું જોઈએ. આપ તો તટસ્થ છો, આપે ભલે ભારતીય જનતા પાર્ટીના મિત્ર કે વડીલ નેતા રાખે, પણ આપે તો કહેવું જ પડે. કોંગ્રેસ શાસન હતું ત્યારે લવ લેટર લીખના બંધ કરના ચાહીએ, નહીં 10 માથા લાવવા જોઈએ. તો એ વખતે રાજકારણ એ નહીં, આપ જે વાત કરો છો એમાં તમારે એ નહીં. અત્યારે એમ કે અમિત શાહ બોલ્યા કે અત્યારે રાજકારણ નહીં કરવું જોઈએ. શાસનમાં હતા ત્યારે શું વિદેશ નીતિ રોકતો નથી. એમને પૂછું છું, ડિસ્ટર્બ થાય ને? નહીં ડિસ્ટર્બ થાય. એમને કહેવું જોઈએ કોંગ્રેસ શાસનમાં હતી, એમને કહેવું જોઈએ. ઠીક છે, ઠીક છે. એ જવાબ એ વાત કરી જ રહ્યા છે, એમને જવાબ આપવાનો. પૂછું છું, એ જવાબ આપે. જી દિલીપભાઈ, આપનો જવાબ લઈ પછી બ્રેક પર જઈએ. હા,
એટલે એ જે વિદેશ નીતિની વાત છે તેમાં એમાં કોઈ પણ રાજકીય પક્ષ હોય તો બધા એક સાથે થઈને એનો ટેકો આપવો જોઈએ. કારણ કે દેશની વાત છે, દેશ હિતની વાત છે, એટલા માટે ટેકો આપવો જોઈએ. જયારે આંતરિક વાત હોય છે, ભારતની વાત હોય છે, સરકાર નિષ્ફળ ગઈ હોય તો સરકારને કેવું જોઈએ. ઘણા બધા મુદ્દાઓ એવા છે કે નરેન્દ્ર મોદી એમાં નિષ્ફળ ગયા છે, નોટબંધીથી લઈને ઘણા બધા, પણ જયારે વિદેશ નીતિની વાત આવે ત્યારે હંમેશા માટે ટેકો આપવો જોઈએ, હું સ્પષ્ટપણે માનું છું. એક વાત ધ્યાન પર મૂકવા માંગુ છું, નહીં વચ્ચે નથી બોલતો, મારી વાત કરું છું. એક વાત ધ્યાનમાં મૂકું છું, દુનિયામાં નરેન્દ્રભાઈ જેટલી વખત ગયા છે ને, જાપાનથી લઈને તમામ જગ્યાએ બીજાના દેશોમાં જઈ ત્યાંના પ્લેટફોર્મ પર ઇન્ટરનેશનલ મીડિયા હોય અને હંમેશા ભારતના વિપક્ષની ટીકા કરી છે. દિલીપભાઈ, તમે આમાં શું કહેવા માંગો? હા, એમને ટીકા કરી છે, એ વાત સાચી છે, પણ એમ છતાં રાજકીય કરવી જોઈએ, ના કરવી જોઈએ, ટીકા કરવી જોઈએ, ટીકા ન કરવી જોઈએ. પાર્ટીઓએ હંમેશા વિદેશ નીતિ નક્કી થતી હોય છે ત્યારે આપણે વધુ વિસ્તારથી ચર્ચા કરીશું. આજે 16 કરોડ કરતા વધારે લોકોને જીવન વીમાથી કવચ આપ્યું. એમ કે છે કે અગાઉના નામ બદલ્યા. ધન યોજનામાં અગાઉની સરકાર, મનમોહન સરકાર વખતે એક ખાતું નહોતું ખોલ્યું, આજે કરોડો ખાતા ખોલ્યા. યોજનાના નામ બદલાય એટલું નથી, એટલા નામ બદલાય એટલું નથી, લોકોને લાભ મળતા થયા છે. ઠીક છે, આ લાભની પણ દિલીપભાઈ વાત કરીશું. હાલ આપણે રોકાઓ. લાઈન ને વિકાસની વાત કરીએ, કાંઈ લોકો એનીથી પ્રતિ થાય. એટલા માટે આ 3 વર્ષમાં એક પણ ભ્રષ્ટાચારનો આરોપ નરેન્દ્રભાઈની સરકાર ઉપર નથી. જ્યારે કોંગ્રેસની સરકાર વખતે, મનમોહનની સરકાર વખતે બીજો દિવસ થયો ન હોય, નવું કૌભાંડ ન આવ્યું હોય, આર્થિક કૌભાંડોના કારણે દેશની જનતાએ કોંગ્રેસને ફેંકી દીધી છે. ત્યારે મોદી સરકારને 3 વર્ષમાં આ કોંગ્રેસ ગોતીને થાકી ગયા પછી જયરાજભાઈ, આપણે બ્રેક લેવો પડશે. બ્રેક બાદ પાછું ફરીથી આવીશું અને આપણી સાથે જોડાઈશું. હાલ રોકાઈએ છીએ નાનકડા બ્રેક માટે. બાદ આપનું સ્વાગત છે બિગ ડિબેટમાં. અને જયરાજભાઈ કઈ કહી રહ્યા હતા? જયરાજભાઈ, કોંગ્રેસને હંમેશા બધી જ વાત આમ કેમ નથી પસંદ આવતી? કંઈક તો એવું હશે આ 3 વર્ષમાં જે મોદી સરકારે લીધેલો નિર્ણય છે જે કોંગ્રેસને પસંદ આવ્યો, કંઈક એવું હશે. એટલા માટે કે એવો કઈ નિર્ણય હોય અને પસંદ આવે, અથવા તો જેમ કે જેવી સર્જિકલ સ્ટ્રાઇકની થઈ પહેલા દિવસે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાષ્ટ્રહિતમાં કોઈ પણ પગલું આ સરકારનું છે એમાં અમારું સમર્થન છે. એના પછી જયારે નોટબંધીની વાત આવી એ વખતે વેરી ફર્સ્ટ ડે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું હતું કે દેશના કાળા નાણાં માટેના જે કોઈ આયામ છે, જે કઈ ટૂલ્સ એમને એપ્લાય કર્યા છે એમાં અમારું સમર્થન રહેશે. આ વાત કરી જ છે. પણ તમે તમારા એ યોજનાઓ પ્રોપેગન્ડા સાબિત થાય, હથકંડા સાબિત થાય તો કોંગ્રેસ શેના માટે તમારા પાપમાં ભાગીદાર બને? અમારી વાત એ છે કે એમને જે બે મેઇન મુદ્દા છે એ મેઇન મુદ્દામાં એમને જે વચનો આપ્યા હતા એ અને તમે શું ડિલિવર કર્યા છે. તમે અરે યુપીએની મનમોહનસિંહની સરકારે એટલા બધા કામો કર્યા છે કે તમે 10 વર્ષ આવો તો તમે ઉદઘાટન કરતા થાકી જશો. ભાઈ દિલીપભાઈ, હમણાં ભ્રષ્ટાચારની વાત ઉપર આવું છું. સારું કર્યું, મને બહુ યાદ કર્યું, તમારો આભાર, મને યાદ કર્યો ભ્રષ્ટાચારનો મુદ્દો. ભ્રષ્ટાચારની ગંગોત્રી 2 મિનિટ ખાલી બોલવા દેજો, 1 મિનિટ બોલવા દેજો, પછી દિલીપભાઈને પણ આપજો. દિલીપભાઈને પણ આપજો. એમને બાંગારુ લક્ષ્મણ, એમના રાષ્ટ્રીય પ્રમુખ, ગામ આખાની દેખતા કેમેરાની સામે 1 લાખ રૂપિયા રોકડા લેતા લશ્કરની દલાલી કરતા પકડાયા હતા. કોફીન કૌભાંડમાં એમના મંત્રીઓ પકડાયા હતા. એમની પંકજા મુંડે ચીકી કૌભાંડમાં નામ આવ્યું છે. શિવરાજસિંહની પાછળ ભ્રષ્ટાચાર અને એની પાછળ પગેરામાં 15-50 જણા તો મર્ડર થઈ ગયા છે. શિવરાજસિંહ ચૌહાણે એટલું મોટું કૌભાંડ કર્યું છે. વસુંધરા રાજ્યનું એટલું મોટું કૌભાંડ છે. લલિત મોદીનું એટલું મોટું કૌભાંડ છે. તો આ બધા કૌભાંડ. અને બીજું કહું, એમને જે નરેન્દ્ર મોદીની વાત કરી ને એ હજુ તમે જવા તો દો સમય. આ તો હજુ વહીવટમાં છે. આજે કરેલો ભ્રષ્ટાચાર બીજા દિવસે ના ખબર પડે ભાઈ. જે ભ્ષ્ટાચાર અમને જે આરબીઆઈ નો જે ભ્રષ્ટાચાર સામે આવશે ને, તમે જે નોટો બદલવાનો, એ આખી દુનિયાની અંદર આ દેશની એટલી બધી મોટી બદનામી થશે. જે 500 ને 1000 ની નોટો જે પાછલા બારણે જે એમને 20% અને 30% એમના મળતિયાઓ જે બદલી છે, અત્યારે આ ડિટેલ એટલે એક્સપોઝ નથી કરતો કે બહુ મોટું બહાર આવવાનું છે ને આવશે એટલે નહીં તો કોંગ્રેસ પાસે હોય તો લાવો, બહાર લાવો, જનતાને બતાવો. હજુ વહેલું પડશે, હજુ 2019 પહેલા એ આખું કૌભાંડ જયારે કરવામાં છે. માત્ર આટલું નહીં, કૌભાંડો તો આ તો છે કુંડું લાવવાથી એક આખો લાભાર્થી વર્ગ ઉભો થયો છે આમાં નરેન્દ્ર મોદીના શાસનમાં.
ઠીક છે, ઓકે, એમની પાસે જવાબ લાભાર્થી વર્ગ હા, કેવો હા. માળીના કામથી છોડ વાવવાથી લઈને કુંડા લાવવાથી લઈ અને છેક કાર્પેટ પાથરવાથી લઈને મંડપ પૌધા સુધીના તમામ લોકો 2,000 5,000 કરોડ આ પ્રજાના પરસેવાના પૈસા તમે વેડફી નાખો, એ બી તમારી સ્વપ્રસિદ્ધિ માટે. ઠીક છે, એ ક્યાંનો ન્યાય છે ભાઈ? ઠીક છે, એ તમે જવાબ વાતો કરો, ન્યાય એમની તમે પાસેથી વાતો પણ કરો માંગવા. હા, ઠીક છે, austerity ઓકે. drive-ની, હા. તમે વાતો સિમ્પ્લિસિટીની વાત કરો, સાદાઈની વાત કરો, તમે સાદાઈને ખાલી ઢોંક કરો અને પછી 9-9 લાખના તમે સૂટ પહેરીને ફરો ભાઈ. તમે શું લોકો સંદેશો આપવા માંગો છો? દિલીપભાઈ, ઠીક છે, અને શું તમારો સંદેશ મેળાવડા- બીજેપી શું સંદેશ આપવા માંગે છે આ 3 મેળાવડા, વર્ષનો હિસાબ? એમનો ઠીક છે, મેળાવડા, જયરાજભાઈ, એમની આપનો ટાઈમ ઓફ થઈ ગયો છે આ દિલીપભાઈ બધા પાસેથી. ત્રાગા કરી હા. અને પૈસા પ્રજાના વેડફવા સિવાય કાંઈ કરતા નથી. ઠીક છે, એનો દિલીપભાઈ. જવાબ પૂછો એમને. હા, દિલીપભાઈ. બધા જ આક્ષેપો અને હવે પગાર મેળો ના કરતા, એ બી કહું, અત્યાર સુધી બધા મેળા કર્યા ને, હવે હા. કર્મચારીઓનો 12 મહિનાનો ભેગો પગાર કરી અને એ પગાર મેળો ના જવાબ કરતા જવાબ પાછા. જવાબ તો આપવા દો, વિનંતી જવાબ કરું છું. જવાબ લઈએ, જવાબ. હા, કોંગ્રેસ પાસે કોઈ જાતની કામગીરી ડિલિવર કરી એની હકીકતો લોકોને આપવા પાસે નથી. એટલે મનગઢ આક્ષેપો આજે કરીને કોંગ્રેસ પોતાની જાતને પોતાના જાળામાંથી બહાર નીકળતી નથી. એટલે લોકો સારી રીતે જોવે છે અને એના કારણે કોંગ્રેસને આજે સમગ્ર દેશની જનતાએ એક કોર્નર કરી દીધી છે, ફેંકી દીધી છે. 3 વર્ષ નરેન્દ્રભાઈ મોદીની સરકારની વાત થઈ. બંગારુજી એક સંગઠનના માણસ, કોઈ મંત્રીના ઓલામાં નહીં, અને સંગઠનના કાર્યાલયની વાત કરીને એક બદનામ કરવા માટેનો પ્રયત્ન કરે છે. એક પણ સાબિતી કે એક પણ કોર્ટમાં સજા નથી થઈ કે કેસ ચાલ્યો નથી. જ્યારે કોંગ્રેસમાં તો કેસ પણ ચાલ્યા અને સજાઓની સ્થિતિમાં પણ આવ્યા અને લોકોને પ્રતીતિ થઈ. એના કારણે માત્ર કોંગ્રેસ ગઈ હોય. મનમોહનસિંહ ઉપર અચ્છા, એટલે આક્ષેપ કર્યો, સાહેબ, અહીંયા હમણાં કોનું ખોટો પલ્લું પડ્યો, ભારી છે હમણાં ભ્રષ્ટાચારમાં, સજા એ જોવાઈ રહ્યું છે. મનમોહનસિંહજી ઉપર આક્ષેપ કરવાનો સજા થઈ, એમ કહું છું, ખોટી વાત છે. અરે, ઠીક, સાહેબ, પોઝ કરું. તમારી ઓકે, ઘણી ખોટી હમણાં વાતો ભાઈ છે. સજા થઈ ઉપર દિલીપભાઈ, આપની પાસે. હા, ઠીક છે, દિલીપભાઈ. ત્યારે કોર્ટમાં સજા થઈ ભાઈ. મનમોહનસિંહ ઉપર આક્ષેપ કર્યો, મનમોહનસિંહ ઉપરથી આક્ષેપ કરવાનો કોર્ટે સજા કરી કે ભાઈ તમે ખોટા સારા ઠીક છે, દિલીપભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. ઠીક છે. હા. ડિસ્ટર્બ કરવાની નહીં, હા, સાંભળો, ઠીક છે, સાંભળો. હા. કોઈ પણ રાજકીય પક્ષો છે એ ભ્રષ્ટાચાર વગર ચાલતા જ નથી. પેલું મારું આ સ્ટેટમેન્ટ છે. એને કરપ્શન કરવું પડે છે, કરપ્શન કરે છે અને કરપ્શન વગર એ લોકોની પાર્ટી ચાલવાની નથી. કારણ કે એક ઇલેક્શનમાં એક જ સીટ ઉપર લોકસભાની ચૂંટણી ઉપર 15-20 કરોડ રૂપિયા જયારે ખર્ચ કરવાનો હતો તો ક્યાંથી કાઢે છે? એ કરપ્શનમાંથી જ પૈસા આવે છે. પણ સવાલ એ છે કે એને પ્રૂવ કરવા એ કરપ્શન કોણ કરે છે, ક્યાંથી કરે છે, કઈ રીતે કરે છે, એ પ્રૂવ કરવામાં કોંગ્રેસ સાવ નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસે એક એના કરપ્શન શોધી કાઢવા જોઈએ, નરેન્દ્ર મોદીની સરકારના કે ગુજરાત સરકારના. જો એ એક દાખલાઓ સાથે બહાર આવશે તો 100% લોકો જાણશે કે કરપ્શન કરી રહ્યા છે. કોંગ્રેસે પણ એટલા જ કરપ્શન કર્યા છે, ભાજપ પણ કરપ્શન કરે છે, પણ એ તમે પ્રૂવ કઈ રીતે કરશો? જયારે તમારી પાસે એના એવિડન્સ હશે, તમારી પાસે એના પુરાવા હશે. આ ગીરની જમીનોમાં જે સ્કેમ કોંગ્રેસ લાવી હતી એ રીતે એક સ્કેમ લાવો તમે બહાર, કેમ નથી લાવતા? જી, પરંતુ ચલો 3 વર્ષ. હા, આરટીઆઈ દ્વારા કોંગ્રેસ માગી શકે છે, કારણ કે એને ખબર છે કે આમાં કશું જ મળવાનું નથી, પારદર્શક છે, ખુલ્લો વહીવટ છે. એના કારણે કોંગ્રેસ આ કરી શકતી નથી ને આક્ષેપોમાંથી બહાર આવતી નથી. જયરાજભાઈ, સીધો પડકાર આપની ઉપર, સીધો જનતાએ પડકાર. ચુકાદો આપ્યો છે. આ બોલી રહ્યો પછી બોલું. જનતાએ ચુકાદો આપ્યો છે. ભ્રષ્ટાચાર ઉપર દેશમાં કોઈ એક સરકાર ગઈ હોય તો આ કોંગ્રેસની સરકાર ગઈ છે, મનમોહનની સરકાર ગઈ છે. અને પારદર્શક અને પૂર્ણ સબળ અને સફળ નેતૃત્વ પર દેશે કોઈ નેતૃત્વ હોય. ટૂંકમાં પછી આપણે આ વાઇન્ડ અપ કરીશું. હા, ટૂંકમાં ટૂંકમાં જવાબ લઈશું. મોદીનું છે. આવતા દેશમાં આવતા દિવસોમાં દેશને સબળ, મજબૂત અને સુરક્ષિત નરેન્દ્ર મોદી જ કરી શકવાના છે. એ દેશની જનતાને પૂર્ણ વિશ્વાસ છે. ગુજરાતમાં આના કારણે 150 કરતા વધારે સીટ ભારતીય જનતા પાર્ટી લઈને પુનઃ નરેન્દ્ર મોદી કોંગ્રેસના નેતા જયારે શક્તિસિંહ ગોહિલ વિરોધ પક્ષના નેતા હતા ત્યારે અર્જુન મોઢવાડિયા પ્રદેશ પ્રમુખ હતા. અર્જુનભાઈ મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલે 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર નરેન્દ્રભાઈનો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપ્યો છે. 17 માત્ર 17 જેટલા કિસ્સાઓમાં 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર રાષ્ટ્રપતિના પુરાવા સાથે, આરટીઆઈ માહિતી સાથેના પુરાવા સાથે રાષ્ટ્રપતિને આપ્યા હતા. રાષ્ટ્રપતિએ એના પર પગલા લે એ પહેલા રાતે 12 વાગે તપાસ પંચ મૂકી દીધું. એમબી શાહ તપાસ પંચ એટલે જ મૂક્યું હતું કે નિયમ પ્રમાણે લોકાયુક્ત આવે તો લોકાયુક્ત આવ્યા પહેલા
એમબી શાહ તપાસ પંચ મૂકી દીધું, તો ભાઈ તમારા નરેન્દ્રભાઈએ તપાસ પંચ કેમ મૂક્યું હતું? એટલા માટે કે તપાસ પંચ આપે તો તપાસ પંચ આપતા નથી. છુપાવવા માટે. આજે એના હાઈકોર્ટ કરતા બંને બાજુ બંને બાજુ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજ સાહેબ, હવે તમે કે આ તપાસ ચલો ઠીક છે, ત્રણ વર્ષ ઠીક છે, આપણી પાસે સમય કેમ નતા કરતા ભાઈ? આપણી પાસે સમયનો અભાવ છે. આ ચર્ચાને આપણે અહીં જ રોકવી પડે છે. વાતો કરવા જઈશું તો દિવસ રાત પણ નીકળી જાય એવો છે. જયરાજભાઈ, આપની પાસે ઘણા બધા મુદ્દા છે બોલવાના. ઠીક છે, આપણે સમયનો અભાવ છે. આ ચર્ચાને અહીં જ રોકવી પડશે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. 3 સાલ મોદી સરકાર, 3 સાલ લગાતાર. આ 3 વર્ષ વીતી ગયા, હજુ 2 વર્ષ પણ બાકી છે. 2 વર્ષનો હિસાબ પણ લેશું આવનારા સમયમાં. રજા આપશો. નમસ્કાર.